જૂનો ભાઈબંધ 2008માં અમે સાથે રહેતા એવો મૌલિક સાસપરા જે મને ભેગો છો, કારણ કે 2000માં અમે એ 10ની સાલમાં અમારાથી છૂટો પડ્યો અને 10ની સાલમાં એ અમદાવાદ જતો રહ્યો. પછી એનો ફોન ખોવાઈ ગયો એટલે અમારા નંબર નીકળી ગયેલા. પછી કોન્ટેક્ટમાં અમે આવ્યા જ નહીં, કારણ કે એનું ગામ છે ભાવનગર પાસે અને મારું ગામ ગારિયાદા. તો અમે આજે બે ભેગા થઈ ગયા મંદિરે દર્શને. એટલે પછી એમ બે સોડા રે પીધી ને કે મેં એને કીધું કેમ છો ભાઈ, સારું મજામાં? તો કે તમે અમને ગાળ્યું નહીં દો. મેં કીધું એમાં ગાળું દેવાની ક્યાં વાત છે ભાઈ, તમને મજામાં એમ તો કીધું, ગાળું ક્યાં વાત રહી? કે એમ નહીં, કે ગાળ્યું તમે દો છો કે હું તમારાથી 5 વર્ષ નાનો છું, કે હું તમારાથી 5 વર્ષ નાનો છું એટલે તમે મને તમે નહીં કહો. જે પહેલાં 2008 પહેલાં તમે મને જે તું કહીને બોલાવતા હતા ને એ રીતે જ કહો, મૌલિક જ કહેવાનું. અને મૌલિક કયો છે ને તો એ કરતાં વધારે મને સારું લાગશે, કારણ કે હવે મારી પાસે પૈસા થયા ને એટલે મને ભાઈ કહીને બધા બોલાવે. પણ મને જે જૂની યાદી છે ને, જે મૌલિક કયો કહીને બોલાવે છે ને એ મને બહુ ગમે. એટલે તમે મને મૌલિક કયો કહો છો ને એ જ મને વધારે ગમશે. કોઈ સરસ સરસ સારી વાત છે. અને કે આ કેટલા સમય પછી ભેગા થયા એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ કેમ બધું તબિયત પાણી રેડી? કે તમે કહો મને. મેં કહું મારે જો એકદમ શાંતિ છે. અને અત્યાર સુધી અમે ગામડે ગારિયાધાર રહેતા હતા. કેમ ગારિયાધાર? મેં કહું અમે કોરોનામાં ગારિયાધાર આવતા રહ્યા હતા રહેવા. અને હવે એમ બે ભાઈ સુરત ગયા છીએ અને મારું ફેમિલી જે ગારિયાધાર છે, પણ ઉનાળામાં અમે અહીંયા બધી એવી વાતચીત કરી. પછી મેં એને પૂછ્યું, મેં કીધું મને આજ તને જોઈને અને માસી યાદ આવી ગયા, તમારા મમ્મી કેમ છે? એને ત્યાં હોડા પડી ગયા. એ કે એ ધામમાં વહી ગયા. હું વાત કરો છો, કેટલા વર્ષ થયા? એ કે 9 વર્ષ થઈ ગયા. એ ખબર જ નથી મને. પણ કે મારે તમને ફોન કરવો હતો પણ મારો ફોન ખોવાઈ ગયો એટલે નંબર બધા નીકળી ગયા. ને પછી ફોનમાં આવ્યો નથી, નંબર આવ્યા નથી. એટલે કે જૂના કોન્ટેક્ટ બધા નીકળી ગયા. અને પૈસા થતા પછી આવું બધું છે ને ધંધામાં એટલે આવી જઈએ ને એટલે દોસ્તારોને યાદ નથી કરી શકતા. પણ આજ તમે મળ્યા એટલે મને આનંદ આવ્યો. અને એના આહોડા પડી ગયા કે તીજભાઈ તમે ભેગા થયા, ખૂબ આનંદ આવ્યો. અને કે મેં કહું તમારા ફાધર તે કે કોરોનામાં વી ગયા, એને કોરોના થઈ ગયો ને તેમાં એ ઓફ થઈ ગયા, કે બે વી ગયા. અત્યારે હું એકલો છું, મારા ઘરના છે. અને બેન વહી ગઈ છે કે અમેરિકા, એ પટેલની બે ન્યા રહેશે, તો અહીંયા હું એકલો છું એમ. આ તો દુઃખદ ઘટના છે કે તમારે મમ્મી પપ્પા બંને વી ગયા ને તમે એકલા થઈ ગયા. કે આ પૈસો છો સુખ ભાળ્યું પણ આવ્યું દુઃખ. કે ઘરે જે પરિસ્થિતિ આવી અત્યારે હું એકલો થઈ ગયો, અમે 2 જણા છીએ. પણ મારા ઘરના કે બહુ એટલે બહુ સારા, કાંઈ ઘટે જ નહીં. મને મારા માવતરની ક્યારેય યાદ નહીં થવા દીધી. અને કંપનીમાં અત્યારે એ જ આખું કંપનીનું હેન્ડલિંગ મારા ઘરના કરે છે. અમારી કંપની જે છે ને એ કંપનીનું બધું હેન્ડલિંગ, બધું કામ, ટોટલ વસ્તુ, કોમ્પ્યુટર ફૂટી, હિસાબ બધો મારા ઘરના કરે છે. અને ગમે ત્યાં મારે જવું હોય ને તો મારા ઘરના, મારા ડ્રાઈવર નથી, મારા ઘરના ગાડી હાકે અને એ જ મને લઈ જાય છે. એટલે મારે સુખ મારા બાપાનું મમ્મીનું ગયું, પણ ઘરનાનું સુખ, બાયું માણાનું સુખ બહુ સારું છે. બહુ સારી વાત છે. એટલે કહેવાનું પડતી હશે કે એક જે સુખ આવે તો વાહે દુઃખ હોય છે થોડું ઘણું જીવનમાં. અને મને મળ્યો, મને ખૂબ આનંદ થયો એટલે આજે આ વિડીયો મેકવાનો મન થયો.